વાઘોડિયા બીએપીએસ સત્સંગ મંડળની અટલાદરા સ્વામિનારાયણ મંદિર સુધીની દંડવત યાત્રા યોજવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ સંતો સાથે હરિભક્તોએ દંડવત કરતા યાત્રા અટલાદરા સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ કરી હતી. માળોદર રોડ પર કરોડોના ખર્ચે સ્વામિનારાયણ મંદિર પૂર્ણાહતિને આરે પહોંચ્યું છે. એ અંતર્ગત વાઘોડિયા સ્વામિનારાયણના હરિભક્તો માટે બીએપીએસ સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ મંદિરનું અતિ ભવ્ય મંદિર નિર્માણ પામે તે માટે હરિભક્તોને 22 વાર વાઘોડિયામાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થાય તે માટે હરિભક્તોને વારંવાર યાદ આપવામાં આવી હતી. અને ત્યારબાદ વાઘોડિયા બીએસપી મંડળના હરિભક્તો દ્વારા સ્વામી મહારાજનું સ્વપ્ન પૂર્ણ કરવા સંકલ્પ લઈ મંદિરની નિર્માણની કામગીરી આરંભી હતી. જોકે હરિભક્તો પાસે ભંડોળ ન હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજનું વાઘોડિયા માટે જોયેલ સ્વપ્ન પૂર્ણ કરવા માટે માઢોદર રોડ પર આવેલા સજાનંદ સોસાયટી પાસે હરિભક્તો, દાતાઓ અને નાના મોટા અનેક મંડળો થકી લોક સહકાર વડે કરોડોના ખર્ચે મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો અને આશરે 3 વર્ષના અથાગ પ્રયત્નો પછી મંદિરની પૂર્ણાહતિ આરે પહોંચ્યું છે. ત્યારે વાઘોડિયા બીએપીએસ સંસ્થાના યુવાન હરિભક્તોએ વાઘોડિયાથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર સુધીના 35 કિલોમીટરની દંડવત યાત્રા સમી સાંજે વાઘોડિયા બીએપીએસ સંસ્થાન સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરવામાં આવી હતી, જે રાત્રિના 2 વાગ્યાની આસપાસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પહોંચીને પૂર્ણ કરવામાં આવી હતી. દંડવત યાત્રાને વળાવવા માટે હરિભક્તો સાથે સ્થાનિક નાગરિકો, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો સહિત વ્યાપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વાઘોડિયા મંદિરને 22 વખત યાદ કર્યું. તેની પ્રતિષ્ઠા ફેબ્રુઆરી મહિનાની 4મી તારીખે થવા જઈ રહી છે. તો પ્રમુખ સ્વામી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દંડવત યાત્રાનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન શ્રી રામ 14 વર્ષનો પગપાળા વનવાસ કરી અને પોતે અયોધ્યામાં પધાર્યા હતા. તેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ટૂંક જ સમયની અંદર જાન્યુઆરી મહિનામાં થનાર છે. તો એ નિમિત્તે ભગવાન શ્રી રામને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ આપવા માટે વાઘોડિયા બીએપીએસ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતોના માર્ગદર્શન દ્વારા આજે દંડવત યાત્રાનું આયોજન વાઘોડિયાથી અટલાદરા સુધીનું કરવામાં આવ્યું છે, જેમાં 150થી વધુ હરિભક્તો આ યાત્રાની અંદર દંડવત યાત્રામાં જોડાયેલા છે. અબલ વૃદ્ધ સૌ આ દંડવત યાત્રામાં જોડાયેલા છે.